પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ માલ પરિવહન અને રેવન્યુ ઉપાર્જનના ક્ષેત્રમાં સતત નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને ભારતીય રેલવેના ફ્રેટ ઓપરેશનને નવી દિશા પૂરું પાડી રહ્યું છે. મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશના કુશળ નેતૃત્વમાં અમદાવાદ મંડળ દ્વારા માલ લોડિંગના ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ અને નવીનતાસભર પહેલો કરવામાં આવી રહી છે, જેનાથી ફક્ત વ્યાપારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન જ નથી મળી રહ્યું, પરંતુ દેશવ્યાપી આપૂર્તિની શ્રેણીને પણ મજબૂતી મળી રહી છે. આ જ ક્રમમાં તારીખ 6 મે 2026ના રોજ અમદાવાદ મંડળના મહેસાણા સ્ટેશનથી પૂર્વોત્તર સીમાંત રેલવેના રગિયા મંડળના આવેલ અજારા સ્ટેશન માટે 4200 ક્વિન્ટલ જીરુથી લોડેડ પહેલી ડીમ્ડ વીપી રેક સફળતાપૂર્વક લોડ કરીને રવાના કરવામાં આવી. આ સિદ્ધિ અમદાવાદ મંડળ માટે મહત્વપૂર્ણ છે, કેમ કે પહેલીવાર આ સેક્ટરમાં મસાલાઓનું સંગઠિત રેલવે લોડિંગ કરવામાં આવ્યું છે. આ રેક મારફતે વિવિધ પ્રકારના મસાલાઓનું પરિવહન કરવામાં આવ્યું, જેનાથી રેલવેને લગભગ ₹25 લાખની આવક થઈ. આ નવી પહેલ ફક્ત ગુજરાતના મસાલા ઉદ્યોગને પૂર્વોત્તરના બજારોથી જોડવાનું કામ જ નહીં કરે, પરંતુ રોડ પરિવહનની સરખામણીમાં વધુ સુરક્ષિત, કિફાયતી અને પર્યાવરણ અનુકૂળ વિકલ્પ રૂપે રેલવેની ભૂમિકાને સુદૃઢ બનાવશે. આનાથી સ્થાનિક વેપારીઓ અને નિકાસકારોને મોટી સુવિધા મળશે તથા ભવિષ્યમાં આ પ્રકારની વધારે ફ્રેટ મૂવમેન્ટની શક્યતાઓ મજબૂત થશે. આ ઉપરાંત અમદાવાદ મંડળે હાલમાં જ ગાંધીધામ ક્ષેત્રના ભીમાસર સ્ટેશનથી જમ્મુ કાશ્મીરના બાડી બ્રાહ્મણ અને અનંતનાગ સુધી ખાદ્ય તેલનું સફળ લોડિંગ કરી અનેક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. આ વિશેષ ફ્રેટ મૂવમેન્ટ હેઠળ 11 BCN વેગન બાડી બ્રાહ્મણ તથા 09 BCN વેગન અનંતનાગ માટે મોકલવામાં આવ્યા. આ પરિવહનથી રેલવેને ₹17 લાખથી વધુની આવક પ્રાપ્ત થઈ. કચ્છથી કાશ્મીર સુધી ખાદ્ય તેલની નિર્વિરોધ આપૂર્તિ દેશની એકતા, મજબૂત લોજિસ્ટિક નેટવર્ક અને ભારતીય રેલવેની સર્વવ્યાપક પહોંચનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પશ્ચિમ ભારતના ઔદ્યોગિક અને પોર્ટ ક્ષેત્રોને ઉત્તર ભારત અને જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ અને દૂરના ક્ષેત્રથી જોડવામાં રેલવેની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ પ્રકારના માલ લોડિંગથી જરૂરી વસ્તુઓની સમયબદ્ધ ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે, સાથે જ રોડ વ્યવહારનું પણ દબાણ ઓછું થશે. અમદાવાદ મંડળના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ દ્વારા વેપારી સંસ્થાઓ અને ઉદ્યોગોની સાથે સતત વાર્તાલાપ સ્થાપિત કરી તેમની જરૂરિયાતોને અનુરૂપ ઉત્તમ અને ઝડપી લોજિસ્ટિક સમાધાન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. પરિણામ સ્વરૂપે મંડળમાં નવા કોમોડિટી ટ્રાફિકનો વિકાસ થઈ રહ્યો છે તથા રેલવે મારફતે માલ પરિવહન પ્રત્યે વ્યાપારી સમુદાયનો વિશ્વાસ વધી રહ્યો છે. અમદાવાદ મંડળ દ્વારા સતત વિકસિત કરવામાં આવી રહેલા નવા ફ્રેટ કોરિડોર, ગ્રાહક અનુકૂળ નીતિઓ, તાત્કાલિક રેક ઉપલબ્ધતા, આધુનિક માલ લોડિંગ સુવિધાઓ અને સમર્પિત માર્કેટિંગ પ્રયાસ મંડળને પશ્ચિમ રેલવેના અગ્રગણ્ય માલ લોડિંગ મંડળોમાં સ્થાપિત કરી રહ્યા છે. મંડળ દ્વારા ઉદ્યોગોની જરૂરિયાતોને અનુકૂળ પરિવહન સમાધાન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે, જેનાથી રેલવે પ્રત્યે ઉદ્યોગ જગતનો વિશ્વાસ વધારે મજબૂત થયો છે. GDC ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.